સુરત જિલ્લામાં મોટો વિસ્તાર ગણાતા પલસાણા તાલુકામાં ગત મંગળવારના રોજ એક હત્યાની ઘટના બની હતી। પલસાણા તાલુકાના હરિપુરા ગામે વિધાતા ઇન્ડસ્ટ્રીઝ નજીક ખુલ્લી ગૌચરની જમીનમાંથી એક યુવકનું હત્યા કરાયેલું મૃતદેહ મળી આવ્યો હતો, જે બાબતે કડોદરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતક અજાણ્યા યુવાન હોવાનું સામે આવ્યું હતું, જેને ગળાના ભાગે કટર મારી મોઢું છૂંદી હત્યા કરાઈ હતી તેવું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું। 7/1/25 રોજ કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારના હરિપુરા ગામની સીમમાંથી એક અજાણ્યા પુરુષ વ્યક્તિની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર તથા માથાના ભાગે પથ્થર મારી અને મૃત્યુ નિપજાવેલી હાલતમાં એક ડેડ બોડી મળી આવેલ, જે આધારે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનડિટેક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ। ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમબીરસિંહ સાહેબ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબ દ્વારા ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી તાત્કાલિક ગુનો ડિટેક્ટ કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપેલ, જેના આધારે બારડોલી ડિવિઝનના નાયબ પોલીસ અધિકારી શ્રી HL રાઠોડ સાહેબના નેતૃત્વમાં LCB, SOG, પેરોલ તથા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી આ જે અનડિટેક ગુનો છે એ ગુનો ડિટેક્ટ કરવા માટે જરૂરી પ્રયત્નો હાથ ધરેલ, જેમાં સૌપ્રથમ તો આ જે મૃત્યુ પામનાર છે એ કોણ છે એની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની આધારે જરૂરી પ્રયત્નો હાથ ધરેલ, જેના આધારે તપાસ દરમિયાન હ્યુમન સોર્સિસથી અને ટેકનિકલ સોર્સિસ CCTVની આધારે જાણવા મળેલ કે જે આ મરણ જનાર છે એનું નામ છોટકુ ઉર્ફે કમલ ઉર્ફે તેની, જે અહીંયા કડોદરા રહે છે અને મૂળ એનું રહેઠાણ એ સેમરા ગામ, થાના દેહાત કોતવાલી, જમાલપુર, જિલ્લો બાંદા, UPનો છે અને તે આ જે મૃત્યુ પામનાર વ્યક્તિ છે આ છે એવી સૌ પ્રથમ વિગત જાણવા મળેલ। ત્યારબાદ અન્ય આ જે મરનાર છે એ જે તારીખે જેનું મૃત્યુ થયું 7 તારીખે એની બોડી મળી તો એ ક્યાં હતો, એ એના જોડે કોણ કોણ હતું છેલ્લે એ બાબતે જરૂરી તપાસ કરતા ટેકનિકલ સોર્સિસના આધારે CCTVમાંથી અમને જાણવા મળેલ કે આ જે વ્યક્તિ છે એના જોડે રાત્રે અન્ય એક વ્યક્તિ જોડે હતો, એ વ્યક્તિ કોણ છે એ બાબતે તપાસ કરતા તપાસને આધારે જાણવા મળેલ કે જે આ બીજો વ્યક્તિ જે એના જોડે ફરે છે તપાસના આધારે જાણવા મળેલ કે એનું નામ નરેન્દ્ર ઉર્ફે ભુરિયા, જે જગમોહન બિજલાલ વર્મા, તે પણ આ જે મરણ જનાર છે એના જિલ્લાનો જ અને એના ગામ બાજુનો જ વ્યક્તિ છે એ જાણવા મળેલ, જેથી એ શંકાના દાયરામાં હોય આ વ્યક્તિ છેલ્લે એના જોડે હતો એટલે એને એની તપાસ કરીને ક્યાં રહે છે ત્યાં જઈને